તાજેતરનો વર્લ્ડ કપ વિજય આ માત્ર એક રમતની જીત નથી, આ તો વર્ષોની મહેનત, સંઘર્ષ અને સપનાઓનું પરિણામ છે. આ કોઈ એક ક્ષણની જીત નથી, પણ એક એવી ઐતિહાસિક ગાથા છે જેની તૈયારી લાંબા સમયથી ચાલી રહી હતી. ચાલો આ સફરને વધુ નજીકથી સમજીએ. સ્મૃતિ મંધાનાનું આ એક વાક્ય આખી કહાની કહી જાય છે. આ કોઈ મેચ નહોતી, એક યુદ્ધ હતું. અને આ જીત એ દરેકની છે જે આ લડાઈનો હિસ્સો હતા. આ માત્ર એક ટ્રોફી નથી, પણ વર્ષોની તપસ્યાનું ફળ છે. એ ફાઇનલ મેચનો માહોલ યાદ કરો, એ દબાણ, કરોડો લોકોની અપેક્ષાઓ. આ જીત માત્ર ટીમ માટે નહીં, પરંતુ આખા દેશ માટે કેટલી મોટી વાત હતી. અને બસ એ એક જીતે ભારતીય મહિલા ક્રિકેટનો ઇતિહાસ હંમેશા માટે બદલી નાખ્યો. પણ જીત માટેની તૈયારી માત્ર મેદાન પર નહોતી થઈ. એના માટે માનસિક તૈયારી પણ એટલી જ જોરદાર હતી. ટીમે ફાઇનલ પહેલાં શું કર્યું ખબર છે? બધા સાથે બેઠા અને કલ્પના કરી કે સ્કોરબોર્ડ પર લખેલું છે ઇન્ડિયા ધ વર્લ્ડ ચેમ્પિયન્સ. આ એક નાનકડી કસરતે એમનામાં જીતનો જબરદસ્ત આત્મવિશ્વાસ ભરી દીધો. અને આ જીત માત્ર એ 11 ખેલાડીઓની નહોતી. આ જીત એ દરેક ખેલાડીને અર્પણ હતી જેમણે વર્ષો સુધી આ સપના માટે સંઘર્ષ કર્યો. જ્યારે મિતાલી રાજ અને ઝુલન ગોસ્વામી જેવા દિગ્ગજોની આંખોમાં ખુશીના આંસુ આવ્યા, ત્યારે સમજાયું કે આ જીત ખરેખર કેટલી મોટી હતી. પણ આ શિખર સુધી પહોંચવાનો રસ્તો કાંટાળો હતો. ચાલો થોડા પાછળ જઈએ. એક એવો પણ સમય હતો જ્યારે મહિલા ક્રિકેટને કોઈ પૂછતું નહોતું. આ ઐતિહાસિક ક્ષણ પહેલાં ટીમે લાંબા સમય સુધી સંઘર્ષ અને ઉપેક્ષાનો સામનો કરવો પડ્યો હતો. આ બદલાવ જુઓ તો ખરા. એક તરફ ખાલી સ્ટેડિયમ અને બીજી તરફ હાઉસફુલ સ્ટેડિયમ. એક સમય હતો જ્યારે મીડિયામાં એક નાનકડી ખબર માટે પણ સંઘર્ષ કરવો પડતો હતો. અને આજે આ ખેલાડીઓ આખા દેશના હીરો બની ગયા છે. આ સફર ખરેખર અદ્ભુત છે. હવે વાત કરીએ મેન્ટલ ગેમની. આટલા દબાણ વચ્ચે ટીમનું મનોબળ કેવી રીતે ટકી રહ્યું? એવી કઈ સલાહ હતી, એવી કઈ ટ્રીક હતી જેણે તેમને ચેમ્પિયન બનાવ્યા? આ એક એવી વાત છે જે કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે. સેમીફાઇનલ પહેલાં કેપ્ટન હરમનપ્રીત કૌરને ખુદ સચિન તેંડુલકરનો ફોન આવ્યો હતો. અને 30 મિનિટની વાતચીતે આખી ગેમ જ બદલી નાખી. સચિનની સલાહ એકદમ સિમ્પલ પણ સોના જેવી હતી. પહેલું, બસ વર્તમાન ક્ષણમાં રહો, પરિણામની ચિંતા ના કરો. બીજું, જ્યારે પણ દબાણ વધે અને લાગે કે બધું હાથમાંથી જઈ રહ્યું છે, ત્યારે બસ થોડી સેકન્ડ માટે અટકી જાઓ. અને ત્રીજું, વિચારો કે ટીમ માટે સૌથી સારો નિર્ણય કયો રહેશે. આ નાનકડી સલાહે મોટો જાદુ કર્યો. તો આટલા બધા દબાણ અને અપેક્ષાઓ વચ્ચે ખેલાડીઓને મોટિવેશન ક્યાંથી મળતું હશે? જવાબ સીધો અને સરળ છે. દેશ માટે રમવાના ગૌરવમાંથી. જ્યારે જર્સી પર ઇન્ડિયા લખેલું હોય ને, ત્યારે બાકી બધું ગૌણ બની જાય છે. હવે જરા ટીમની અંદરની વાત કરીએ. કારણ કે એકલા હાથે તો આવી મોટી જીત મળે નહીં. કઈ એવી વસ્તુ હતી જેણે આખી ટીમને એક તાંતણે બાંધી રાખી? આપણે ઘણીવાર એવું માની લઈએ છીએ કે વિજેતા ટીમોમાં તો કોઈ ઝઘડા જ ન થતા હોય, બધા એકદમ હળીમળીને રહેતા હશે. પણ શું ખરેખર એવું હોય છે? શું ચેમ્પિયન્સ વચ્ચે ક્યારેય મતભેદ નથી થતા? આનો જવાબ સ્મૃતિ મંધાનાએ બહુ જ સરસ રીતે આપ્યો છે. એ કહે છે કે જો ટીમમાં મતભેદ અને દલીલો ન થતી હોય તો એનો મતલબ એ છે કે જીતવા માટેનો જુસ્સો જ ઓછો છે. અસંમતિ તો પેશન અને જીતવાની ભૂખની નિશાની છે. તો આ ટીમની સફળતા પાછળનું કલ્ચર કેવું હતું? પહેલું, મતભેદોને ઝઘડા નહીં પણ તંદુરસ્ત ચર્ચામાં ફેરવવા. બીજું, કોઈ સાથી ખેલાડીનું મનોબળ તૂટે તો તેને સાથ આપવો. અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, એકબીજાની સફળતામાં ખુશ થવું. શરૂઆતમાં આ બધું કદાચ જબરદસ્તીથી કરવું પડતું હતું, પણ હવે આ બધું તેમના માટે એકદમ સ્વાભાવિક બની ગયું છે. આ ટીમ પાસેથી જે શીખવા મળ્યું છે એ માત્ર ક્રિકેટ પૂરતું સીમિત નથી. એમના 2 સિદ્ધાંતો તો એવા છે જે કોઈ પણ વ્યક્તિ, ખાસ કરીને બિઝનેસ કરનારા લોકો, પોતાના જીવનમાં ઉતારી શકે છે. પહેલો અને સૌથી મહત્વનો પાઠ, તમે હંમેશા શૂન્યથી શરૂઆત કરો છો. ગઈકાલે તમે સદી ફટકારી હોય કે 0 પર આઉટ થયા હો, એનાથી કોઈ ફરક નથી પડતો. આજનો દિવસ નવો છે, શરૂઆત નવી છે. અને બીજો સિદ્ધાંત, આ તો ખરેખર જાદુઈ છે. જ્યારે તમે પોતાના માટે રમવાનું છોડીને તમારી બાજીમાં ઊભેલા સાથી ખેલાડી માટે રમવાનું શરૂ કરો છો, ત્યારે તમારા પરથી દબાણ આપોઆપ ઓછું થઈ જાય છે. મારે મારા માટે નહીં પણ મારા સાથી માટે સારું કરવું છે, આ વિચાર જ બધું બદલી નાખે છે. આ જીત માત્ર એક ટ્રોફી નથી, આ તો એક વારસો છે. આ ટીમની સિદ્ધિ આવનારી પેઢીઓ માટે શું મૂકીને જશે, ચાલો એ જોઈએ.
સાચી સફળતા એટલે શું? સ્મૃતિ મંધાના માટે એ ટ્રોફી કરતાં પણ કંઈક મોટું છે. એ કહે છે કે સાચી સફળતા તો એ દિવસે મળશે જ્યારે દેશની ગલીઓમાં છોકરાઓની જેમ છોકરીઓ પણ ક્રિકેટ રમતી જોવા મળશે. એટલે ખેલાડીઓનું લક્ષ્ય એકદમ સ્પષ્ટ છે. એક જીતથી અટકવાનું નથી. સતત જીતીને જર્સી પર સ્ટાર વધારતા રહેવાનું છે. આવનારી પેઢી માટે મહિલા ક્રિકેટને એક વધુ સારી જગ્યા બનાવવાની છે અને રમત પ્રત્યેનો આ જુસ્સો કાયમ જીવંત રાખવાનો છે. તો અંતે આ આખી સફર આપણને એક સવાલ પર લાવીને ઊભી રાખે છે. પછી એ રમત હોય કે જિંદગી, જો એને બદલવી હોય તો એના માટે શું જોઈએ? કદાચ જવાબ છે અતૂટ દ્રઢતા, સાથું નેતૃત્વ અને બદલાવ લાવવાનો ક્યારેય ન ખૂટે એવો જુસ્સો.